શું તમને ખબર છે ઇન્ડિયામાં 2023માં 27 લાખ લોકોને ટીબીનો શિકાર બન્યા છે. આમાંથી 3.2 લાખ લોકો પોતાની જાન ગુમાવી ચૂક્યા છે. ફેફસાના ટીબી વિશે તો તમને ખબર જ હશે, પણ શું તમને કરોડરજ્જુના મણકાના ટીબી વિશે ખ્યાલ છે? કરોડરજ્જુના મણકાનો ટીબી એક એવું ટીબી હોય છે જેના લીધે આપણી ચેતાતંતુ ઉપર દબાણ ઊભું થઈ જાય છે, તેમજ આપણો મણકો ભાંગી જાય છે. અને જો તેનું ટાઈમ પર સારવાર ના લેવામાં આવે તો આ ટીબી આપણા મગજમાં પણ ફેલાઈ જતી હોય છે, જેથી કરીને દર્દીને કમરમાં અસહ્ય દુખાવો, ચાલવામાં તકલીફ, બંને પગમાં પેરાલિસિસની અસર તેમજ ખેંચ આવી જેવી બીમારીઓ થતી હોય છે. આથી આવા દર્દીનું અમે ઇમરજન્સીમાં ઓપરેશન કરીને જે ભાંગેલા મણકાને ફિક્સ કરી દેતા હોય છે અને ટીબીના લીધે જે કરોડરજ્જુ ઉપર દબાણ થતું હોય છે એ દબાણને અમે દૂર કરી દેતા હોય છે. જો કોઈ દર્દીને કરોડરજ્જુનો મણકાનું ટીબી થયું હોય અને તે અર્જન્ટ બેસિસ પર નિદાન અને સારવાર લઈ લે તો એની રિકવરી ખૂબ જ ઝડપથી આવી જતી હોય છે અને તે પોતાની રૂટીન લાઈફસ્ટાઈલ ખૂબ જ ટૂંક સમયમાં ચાલુ કરી શકે છે. જૈનિક ડૉક્ટર હાઉસમાં એક મહિલાને કમરમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો અને ચાલવામાં ખૂબ જ તકલીફ થઈ રહી है. क्या तकलीफ है? कमर में तकलीफ, कमर में क्या तकलीफ हो रही है? चमक निकल रहा है. चमक निकल रहा है. हाँ. कब से हो रहा है ये? 15 दिन खड़े तो मुझे राजी कि आज कमर में दुखा जाए नहीं गया नहीं गया. तो પછી मैं दवा करी. अच्छा, अभी चल पाते हो कि नहीं चल पाते हो? नहीं चल कितने पाते. दिन से नहीं चल पा रहे हो? 10-15 दिन खड़े हो गया, मैं नहीं चल पा रही. એનું નિદાન કરવામાં આવ્યું અને MRIની તપાસમાં ખબર પડી કે એને કરોડરજ્જુના મણકાનું ટીબી થઈ ગયું હતું, જેનું અમે ઓપરેશન કરીને એ ટીબીના લીધે જે દબાણ થઈ રહ્યું હતું એ અમે દૂર કરી લીધું અને ટીબીના લીધે જે ભાંગેલો મણકો હતો એને ફિક્સ કરી દીધું. ઓપરેશન કર્યા પછી જે દર્દીનો દુખાવો હતો એ દૂર થઈ ગયો અને હવે એ પોતાની સહેલાઈથી રીતે ચાલી પણ શકે છે. अभी तो ठीक है, थोड़ा थोड़ा धीरे चलाता है.